વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ પોચા સાબુદાણાના પાપડ કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ સાબુદાણાના પાપડ બનાવવા માટે મેં જે નાની સાઈઝના સાબુદાણા આવે એ લીધા છે અને નાયલોન સાબુદાણા કહેતા હોય છે. તો અહીંયા મેં 1 વાટકી સાબુદાણા લીધા છે, જેને પાણીથી સરસ રીતે ધોઈ લેવાના. સાબુદાણાને સરસ રીતે ધોઈ લઈએ પછી સાબુદાણાના લેવલ સુધીનું પાણી આમાં ઉમેરવાનું. હવે આ સાબુદાણાને 2 કલાક માટે અથવા તો જો તમારે સવારે પાપડ બનાવવા હોય તો તમે આને રાત્રે પણ પલાળીને રાખી શકો છો. હવે આપણે સાબુદાણાને ચેક કરી લેવાના. તો આ સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે. મેં જણાવ્યું એ પ્રમાણે આ નાયલોન સાબુદાણાને ફક્ત તમે 2 થી 3 કલાક પલાળીને પછી પણ ઉપયોગમાં લઈ શકો છો. તો હવેની આગળની પ્રોસેસ માટે 1 વાટકીમાં 2 થી 3 ચમચી જેટલું ગરમ પાણી લેવાનું અને પાણીમાં જ આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે. હવે મીઠાને પાણીમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું. પલાળેલા સાબુદાણાને એક વાસણમાં લઈ લેવાના છે. પછી આને હાથથી આ રીતે અલગ કરી દેવાના. તો આ રીતે જો તમે પાણી માપી નાખ્યું હશે તો સાબુદાણા એકદમ સરસ આવા છૂટા રહેશે. આ રીતે સાબુદાણાને છૂટા કરી દઈએ એ પછી જે મીઠાવાળું ગરમ પાણી છે એ આમાં ઉમેરવાનું. આ રીતે ગરમ પાણી આમાં ઉમેરવાથી આમાં બાઇન્ડિંગ આવી જશે અને સાબુદાણા એકબીજાની સાથે થોડા ચોંટી જશે. આનાથી વધારે પાણી આમાં નથી ઉમેરવાનું. અને આ જે પાપડ હોય એ તમને ખ્યાલ જ હશે કે સિમ્પલ વ્હાઇટ કલરમાં જ હોતા હોય છે, એટલે અત્યારે મેં આમાં ફક્ત મીઠું જ ઉમેર્યું છે. તો આ રીતે આને મિક્સ કરીને 5 મિનિટ માટે રહેવા દેવાનું અને ત્યાં સુધીમાં આપણે એક વાસણમાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું છે. પછી આપણે ઢોકળિયાની થાળીમાં તેલ લગાવી દેવાનું છે. હવે આપણે આ પાપડ બંગડીની મદદથી બનાવવાના છીએ. તો મેટલની કે પ્લાસ્ટિકની બંગડી લેવાની, એની ફરતે પણ આપણે તેલ લગાવી દેવાનું છે. પછી બંગડીને આ રીતે મૂકીને જે સાબુદાણા આપણે પલાળીને રાખ્યા હતા એને આમાં આ રીતે દબાવીને ભરી દેવાના. એક પાતળું લેયર જ કરવાનું છે. આ રીતે એને ચમચીથી કે હાથથી દબાવી દેવાનું છે. થોડું ભાર દઈને દબાવવાનું. આ રીતે આને દબાવી દઈએ એ પછી આ બંગડી હટાવી દેવાની. તો આ રીતે કોઈ પણ મોલ્ડ વગર તમે સરળતાથી સાબુદાણાના પાપડ સેમ માર્કેટ જેવા બનાવી શકશો. તો લગભગ 1 ચમચી જેટલા સાબુદાણા લેવાના છે. ઘણી જગ્યાએ આને સાબુદાણાના ઢાંકણા પણ કહેતા હોય છે. તો એ જે ખાલી પતરાના ડબ્બા આવતા હોય છે એના ઢાંકણાનો ઉપયોગ કરીને બનાવાતા હોય છે. તો આ રીતે જેટલા પણ પાપડ એક થાળીમાં આવી રહે એટલે આપણે બનાવી દેવાના. ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઇક જરૂરથી કરજો, કેમ કે તમારા એક લાઇકથી મને આવા નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળી જતું હોય છે. આ નાયલોન સાબુદાણા તમને કોઈ પણ મોલમાં, રિલાયન્સમાં કે ડીમાર્ટમાં સરળતાથી મળી જશે. તો આ રીતે મેં 7 પાપડ બનાવીને તૈયાર કરી દીધા છે. તો પાણી આ રીતે ગરમ થઈ જાય એટલે જે સાબુદાણાના પાપડવાળી થાળી છે એ આમાં મૂકી દેવાની. પાપડને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે બાફવાના છે. આ પાપડ બફાય ત્યાં સુધીમાં સેમ આ જ રીતે આપણે બીજી થાળી તૈયાર કરી દેવાની. તો પાપડ જ્યારે બફાઈ જશે ત્યારે આ રીતે તમને સાબુદાણા ટ્રાન્સપરન્ટ થયેલા દેખાશે. તો આ થાળીને આપણે બહાર કાઢી લેવાની છે. હવે જે બીજી થાળી આપણે તૈયાર કરીને રાખી છે એ આમાં મૂકી દેવાની. તો એકવારના પાપડ બફાશે ત્યાં સુધીમાં આ રીતે તમારા બીજા પાપડ બનીને તૈયાર થઈ જશે. આ પાપડને થોડા ઠંડા થવા દેવાના છે. પાપડ થોડા ઠંડા થઈ જાય એટલે એને તવીથાથી કે પછી ચપ્પાથી આ રીતે અલગ કરી દેવાના અને હવે આને ડાયરેક્ટ પ્લાસ્ટિક ઉપર સૂકવવાના છે. આને તમે ઘરમાં પંખાની નીચે કે અથવા તાપમાં પણ સૂકવી શકો. આને તમે ઘરમાં પંખાની નીચે કે પછી બહાર તાપમાં પણ સૂકવી શકો છો. 3 દિવસ પછી હવે આ સાબુદાણાના પાપડ સરસ રીતે સુકાઈ ગયા છે. આને તમે ડબ્બામાં ભરીને 2 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. હવે આ કેવા બન્યા છે એ પણ હું તમને તળીને બતાવું. તો સાબુદાણાના પાપડ તળવા માટે તેલને એકદમ સરસ રીતે ગરમ કરવાનું છે. આની સાથે જ મેં ચેનલ ઉપર સાબુદાણાની ચકરી, વેફર એ બધું કઈ રીતે બનાવવું એની પણ રેસીપી શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપી છે. આ પાપડ ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ પોચા બને છે. તો તમે એકવાર આ રીતે સાબુદાણાના પાપડ બનાવીને જરૂર ટ્રાય કરજો.